ગુડ મોર્નિંગ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આજે અમે આવી ગયા દ્વારકા. બરોબર, હું દ્વારકાથી બ્લોગ સ્ટાર્ટ કરું છું, કારણ કે ઘરેથી મારા બ્લોગનું સ્ટાર્ટ નથી થયું. તો તમને એક નજારો બતાવું. રાતના 3 વાગે મારી નીંદર ઉડી ગઈ. રાતના 3 વાગે તો તમને મસ્ત નજારો બતાવું. દ્વારકામાં કેવો નજારો હોય રાતના 3 વાગે. વિડીયોમાં બન્યા રહેજો. હવે તમને બતાવું, મસ્ત નજારો બતાવું, પછી તમને રૂમ કોઈ કરાવી દઈશ. મિત્રો તમને બતાવું બહારનો નજારો. મિત્રો, અમે છીએ દ્વારકાની નગરીમાં. તમે વિડીયોમાં છેલ્લે સુધી જોજો. મિત્રો, રાતના 3 વાગે જો કંઈક આવો નજારો છે મિત્રો. અને આગળ આપણે નીચે જઈએ, પણ હજી વાર લાગશે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે કહેજો. અને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો તમને કમેન્ટ કરાવી દો. મિત્રો, ઝૂમ કર. મિત્રો, અમારો વિડીયો જોતો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હાલો આપણે નાહી જઈને રેડી થઈ જાય. એ લોકો જ્યારે ઉઠશે ત્યારે નાહી લે છે, બરોબર? તો આપણે રેડી થઈ જાય. તમને નહીં જોયું ઘણા બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, કારણ કે અમારા ઘરે ઘણા બધા વિચારો એટલે મારો અવાજ ધીમો આવશે. તો અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ કોમેન્ટ કરવાનું રહેશે નહીં મિત્રો, તમારો વિડીયો કેવો લાગે. તો તમને અંદર સુધી નાહી જવાનું. મિત્રો, આપણે નાહી થઈને તૈયાર થઈ ગયા. તમે જો ના પાડે તો આપણે નથી દેવું. તો નાહી થઈને તૈયાર થઈ ગયા. હવે ક્યાં રખડવા. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. सामान घर में जमा करा दिया। बच्चों और कीमती सामान જય દ્વારકાધીશ. મિત્રો, આપણે આવી ગયા દ્વારકાધીશના મંદિરે. તો તમે જોઈ શકો છો. તમને સજા બતાવું. તો મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દ્વારકાધીશના મંદિરે આવી ગયા હતા. તો હવે પાછળનો કંઈક આવો નજારો જોઈ લો. અને મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, કાલે 8 તો આજે ગાંડું પબ્લિક હાલીને આવે. જો खाने जाना सख्त मना है। अपना सामान जैसे मोबाइल, इलेक्ट्रॉनिक गैजेट, ब्लूटूथ डिवाइस आदि सामान घर में जमा करा दें। बच्चों और कीमती सामान का ख्याल रखें। सभी तीर्थयात्रियों से कि मंदिर के अंदर अपने
તમામ દર્શનાર્થીઓને નમ્ર વિનંતી છે પોતાના બૂટ ચંપલ જેવી વસ્તુઓ સામાન ઘરમાં જમા કરાવવા વિનંતી છે બાળકો તેમજ આપના કિંમતી સામાનનું ધ્યાન રાખજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. કોપીરાઇટ ન આવે તો સારું. લાઈનમાં જવું. બાપા હે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારો વિડીયો કેવો લાગ્યો. અને મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો.